સોશિયલ મીડિયામાં મારામારીના વાયરલ થયેલા વિડીયો બાબતે કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સુરત શહેર ગત તારીખ 27/7/2026ના રોજ અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્સના ગેટ પાસે વોચમેનને માર મારવા બાબતેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જે બાબતે તાત્કાલિક ફરિયાદી શ્રી યામ બહાદુર કરણ બહાદુર નેપાલી ઉંમર વર્ષ 43, ધંધો નોકરી, રહેવાસી અનુપમ સ્ક્વેરના પાછળના ભાગે પાર્કિંગ માલથાણ સુરત શહેરના અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્સ સાથે વોચમેન તરીકે કામ કરતો હતો. તે વખતે ગત તારીખ 24/7/2026ના રોજ સાંજના 5:30 વાગ્યાની આસપાસ સામાવાળાઓ ગેટ પાસે નાસ્તો કરતા હતા. તે વખતે ફરિયાદીશ્રીએ નાસ્તો કર્યા બાદ કચરો કચરાપેટીમાં નાખવાનું જણાવતા સામાવાળા એકદમ મુશ્કેલાઈ જાય, અમે કચરો અહીંયા જ નાખીશું, તારાથી થાય તે કરી લે તેમ કહી ફરિયાદીશ્રીને ગાળાગાળી કરી ઢીકા પાટોનો માર મારી નાસી હતા. જે બાબતે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીની ફરિયાદ લઈ ઈસમો દીપક મુકુંદસિંઘે ઉંમર વર્ષ 32, ધંધો જેપ્ટો રાઇડર, રહે ઘર નંબર 306, પ્રિયંકા સોસાયટી, દિંડોલી, સુરત શહેર, મૂળ વતન પાડી, ગામ જિલ્લો જલગાંવ, રાજ્ય મહારાષ્ટ્ર, રવિ આનંદ વાઘમોડી, ઉંમર વર્ષ 26, ધંધો ઝેપ્ટો રાઇડર, રહે ગેટ નંબર 5/216, વિનાયકનગર, પાંડેસરા, સુરત શહેર, મૂળ વતન હાઈલેનગર, જિલ્લો હાઈલેનગર, રાજ્ય મહારાષ્ટ્ર, મહેશ નારાયણ પાટીલ, ઉંમર વર્ષ 23, ધંધો ઝેપ્ટો રાઇડર, રહે 435, ગાંધી કુટીર સોસાયટી, ઉધના, સુરત શહેર, મૂળ વતન અમલનેર, જિલ્લો જલગાંવ, રાજ્ય મહારાષ્ટ્ર, રૂપેશ પરશુરામ હરમલકર, ઉંમર વર્ષ 25, નોકરી રાઇડર, રહે 101, કલ્યાણ કુટીર સોસાયટી, ઉધના, સુરત શહેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત. સબ એડિટર માલી મીઠારામ સાથે.